ન હાલીએ કે હાલો તો વાહ ભાઈ વાહ. તો એ ફૂલ સ્પીડમાં હાલે છે, ફૂલ સ્પીડ. એકવાર ત્યાંથી રિટર્ન ગાડી કરો, રિટર્ન કરો. વેરી ગુડ, વેરી ગુડ. કોઈ પણ જાતની તકલીફ નથી દોસ્તો, તમે જોઈ શકો. અને આમ વટથી કહે છે કોઈ પણ જાતની બીમારી. તો આ મનસુખલાલને છે ને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ અને મનસુખલાલને પૂછીએ, આખો દિવસ બેઠા જ રહે છે. આ ખુરશી છે એની જોઈ લો. આ ખુરશીની કન્ડિશન છે, ડબલ ખુરશી રાખી છે અને દોરીથી બાંધીને રાખેલી છે. કેટલા વર્ષથી છે? 40 વર્ષ જૂની ખુરશી છે મનસુખલાલની. એકવાર ફરીથી બતાવી દઉં છું દોસ્તો. અને મજબૂત ખુરશી રાખવી પડે એનું કારણ છે કે મનસુખલાલનું શરીર છે ને બહુ ભારે છે. અને મનસુખલાલને પૂછીએ કે આટલું બધું ભારે શરીર હોવા છતાં શરીરની અંદર કાંઈ બીમારી છે કે નથી? શરીરમાં તમને કોઈ બીમારી મનસુખલાલ? કોઈ જાતની બીમારી નહીં. કોઈ જાતની નહીં? કોઈ જાતની નહીં. એસિડિટી થતી હોય? એસિડિટી નહીં, બીપી લો નહીં, ડાયાબિટીસ નહીં, કોઈ જાતની બીમારી નથી. કોઈ પણ જાતની તકલીફ નહીં. અને રાત્રે પૂરેપૂરી ઊંઘ આવી જાય છે કે હું પર આખો દી હૂતો રહું, 24 કલાક હૂતો. અમારે આંબાવાડીમાં છે ને અને નીરજ છે ને ગમે ત્યારે નીંદર આવી જાય છે, ગમે ત્યારે સવારે સાંજે ગમે ત્યારે આવી જાય છે. પછી જમવા કરવાનું ઉઠવાનું કે નહીં? ઉઠે ને ગમે ત્યારે સુઈ જાય, ગમે ત્યારે ઊભા થઈ જાય અને પૂરેમાં પૂરી એ મહેનત કરે છે. વાહ ભાઈ વાહ. આનાથી વિશેષ સુખ શું હોય? શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી નથી દોસ્તો. આ ઉંમરમાં બહુ એ મહેનત કરે છે. હા, મહેનત તો કરે છે, ફૂલ મહેનત કરે છે અને ગમે તમે કયો એ કામ કરે છે. નહીં. આ મનસુખલાલ સિઝન વાઇઝ ધંધો કરે છે દોસ્તો. મોઢું બરાબર જોઈ લો. અને તમે ગમે ત્યાં અમને રોડ ઉપર ભાળો ને કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ વેચવા બેઠા હોય ને તો એમની પાસેથી લેજો. પ્લીઝ 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 લેજો અને લેજો. અને બીજું મનસુખલાલને એમ કહું છું, મનસુખલાલ એટલું બધું શરીર ભારે હોવા છતાં તમને એમ નથી થતું થોડુંક ચાલીએ આપણે? હું જ્યારે જોઉં ત્યારે તમે બેઠા જુઓ. એમને બેઠા ધંધો કરવામાં હાલીને ક્યાં જવું? હું કહે છો? સીઝન કેરીની સિઝનમાં કેરી વેચું, સેવડીની સિઝનમાં સેવડી વેચું, સીતાફળની સિઝનમાં સીતાફળ વેચું, ડોડાની સિઝનમાં ડોડા વેચું. ગંગા જમના સર્કલ પોઈન્ટ પર મારો ધંધો છે. વાહ ભાઈ વાહ. બીજું શિવપારખની વાડી, કેરીની સિઝનમાં શિવપારખની વાડી, ડોડા ને સેવડીમાં ગંગા જમના સર્કલના પોઈન્ટ ઉપર વેચું છું. જેને જે લેવું હોય મારી પાસે વહી આવો, આપણે કામ કરતા સસ્તું વેચીએ. વાહ ભાઈ વાહ. મનસુખલાલ એક સવાલ પૂછું છું, તમે ક્યારેક ઊભા થયા ઊભા થતા પહેલી વાર જોયા? વાહ ભાઈ વાહ. બોડી બિલ્ડર. કોઈ જાતની બીમારી નહીં. કોઈ પણ જાતની બીમારી નથી દોસ્તો. શરીરની અંદર ખરેખર આપણે જોઈએ ને, આપણે ઘણીવાર એમ કહેતા હોય જાડું શરીર છે તો શરીરમાં પ્રોબ્લેમ હોય, દુખાવો હોય, બરાબર છે? કોઈ પણ જાતની ફરિયાદ કરી મનસુખલાલે ક્યારે તમારી સાથે જ હોય, વાડીમાં હોય? કોઈ દિવસ નહીં. અને શરીરની અંદર તમે ક્યારે રિપોર્ટ કરાવ્યો કે નથી કરાવ્યો? રિપોર્ટ નથી કરાવ્યો. રિપોર્ટ કરાવવાનો થતો જ નથી. સુગરનો રિપોર્ટ છે કે બીપી ચેક કરાવવું? કોઈ જાતનું નહીં. કિલો પેંડા ખાઈ જતો હોય કરે, એક કિલો પેંડા ખાઈ જાવ તો ડાયાબિટીસ તો અસર ન બતાય. એટલે હા, એ વાત સાચી છે, સાચી. અને હાલો ત્યારે આમ ગોઠણનો દુખાવો આ એવું કાંઈ થાય છે? કાંઈ નહીં. કોઈ પણ વસ્તુ નહીં. મજાના વ્યક્તિ છે દોસ્તો. આપણે ઘણીવાર એમ કહેતા હોય ને કે શરીર ભારે હોય તો 17 જાતના પ્રોબ્લેમ હોય, પણ અમારે આ મનસુખલાલને શરીરની અંદર કોઈ પણ બીમારી નથી. આ વાતનો આનંદ થાય છે. મારે ઘણા ટાઈમથી તમને આ સવાલ કરવા હતા, આજે મોકો મળ્યો એટલે તમને બધા પ્રશ્ન પૂછ્યા, તમે જવાબ આપ્યો. અને મનસુખલાલ આમ સ્પીડથી ચાલો તો કેટલું ચાલો? એકવાર ચાલીને બતાવો ને. આપણને એમ થાય શરીર ભારે હોય તો ન હાલીએ કે હાલો તો વાહ ભાઈ વાહ. તો એ ફૂલ સ્પીડમાં હાલે છે, ફૂલ સ્પીડ. એકવાર ત્યાંથી રિટર્ન ગાડી કરો, રિટર્ન કરો. વેરી ગુડ, વેરી ગુડ. કોઈ પણ જાતની તકલીફ નથી દોસ્તો, તમે જોઈ શકો. અને આમ વટથી કહે છે કોઈ પણ જાતની બીમારી નથી. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર તમારો મનસુખલાલ. આપણે કોઈની જરૂર નથી. 110 વર્ષની તો એને ઓલી ગેરંટી આપેલી છે. શું? 110 વર્ષની જીવવાની એને ગેરંટી આપેલી છે કે 110 વર્ષ મને કાંઈ નહીં થાય. કોણે ગેરંટી કોણે આપી છે? માતાજીને એને વરદાન આપેલું. 110 ની નહીં, 105 વર્ષની. 105 વર્ષની કોઈ જાતની બીમારી. તમારા વરદાન છે. વરદાન છે. અત્યારે 58 વર્ષ છે મારા. કેટલા? 58 વર્ષ. 58 વર્ષ છે. હજી તો તમારું ખૂબ લાંબુ આયુષ્ય છે. 50% તમે પૂગ્યા છો મનસુખલાલ. કોઈ જાતની મને એટલી ઉંમર છે, કોઈ જાતની બીમારી આવી નથી. બીમારી નથી. સારું કહેવાય.